હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 9 સુક્તયઃ। પાઠ 9ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 9 સુક્તયઃ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરો। અહીં આપેલા વાક્ય ફરીવાર લખવાના છે। 1, અજીર્ણે ભોજનમ વિષમ। 2, સત્યમ કંઠસ્ય ભૂષણમ। 3, વિદ્યાવિહીન પશુઃ। 4, યથા દેશઃ તથા ભાષા। 5, ફલમ ભાગ્યાનુસારતઃ। 6, સત્યેન ધાર્યતે પૃથ્વી। 7, પરોપકારે સત્તામ વિભૂતયઃ। આપેલા વાક્ય ફરીવાર જોઈને લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, યોગ્યની સાથે યોગ્ય શબ્દ જોડવાના છે। અહીં જમણી બાજુ સંસ્કૃત શબ્દ આપેલા છે, ડાબી બાજુ ગુજરાતી શબ્દ આપેલા છે, તેને જોડવાના છે। 1, શ્રેષ્ઠ પુરુષો, જવાબ થશે સત્પુરુષાઃ। 2, જેવું તો ઈવ। 3, ચારિત્ર્ય તો શીલમ। 4, ખરેખર તો ખલુ। 5, જય થાય છે તો જયતે। આ રીતે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, અધોલિખિતાનામ પ્રશ્નાનામ સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી દદાતુ। એટલે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખવાના છે। 1, વૃક્ષાઃ કીદશા સંતિ, જવાબ થશે વૃક્ષાઃ સત્પુરુષા સંતિ। 2, સર્વત્ર વૈ ધનમ કિમ, શીલમ સર્વત્ર વૈ ધનમ। 3, વિદ્યા કેન શોભતે, વિદ્યા વિનયેન શોભતે। 4, પરમો ધર્મ કહ, અહિંસા પરમો ધર્મઃ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ચિત્રાધારેણ વાક્યમ લિખતું। ચિત્રને આધારે વાક્ય લખવાના છે। અહીંયા દિવાળી મનાવે છે લોકો, તો લખી શકાય જનાઃ દીપાવલીમ આચરંતિ। બીજું ચિત્ર છે જનાઃ ગરબા ક્રીડંતિ। ત્રીજું ચિત્ર છે બાલકાઃ ક્રીડંતિ, બાળકો રમે છે। ચોથું ચિત્ર છે એષઃ પતંગઃ અસ્તિ। પછીનું ચિત્ર છે ભગિની ભ્રાતુ રક્ષા બાંધયતિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોના ઉપયોગ વડે સૂક્તિઓ પૂર્ણ કરવાની છે। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, અધૂરી સૂક્તિને પૂર્ણ કરીએ। 1, ઉત્સવ પ્રિયાઃ ખલુ જનાઃ। 2, અહિંસા પરમો ધર્મઃ। 3, માતૃદેવો ભવ। 4, વિદ્યા વિનયેન શોભતે। 5, નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ। આ રીતે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે વાક્યોનું શ્રુત લેખન કરવાનું છે। એટલે કે તમારા શિક્ષક શ્રી જે વાક્ય બોલે છે તે સાંભળીને લખવાના છે। હું અહીંયા નમૂના રૂપ કેટલાક વાક્ય લખું છું, તમારે તમારા શિક્ષક શ્રી જે બોલે તે વાક્ય લખશો। માનવઃ જલમ પીબતી। છાત્રઃ ચિત્રમ પશ્યતિ। ભક્તઃ મંદિરમ ગચ્છતિ। બાલિકા ગીતમ ગાયતિ। સુરેશઃ પુસ્તકાલયમ ગચ્છતિ। જીયાન દૂરદર્શનમ પશ્યતિ। મયુરઃ નૃત્યમ કરોતિ। આ રીતે તમે લખી શકો છો। અહીં આપણા પાઠ 9ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની સંસ્કૃત વિષયની તમામ સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 સંસ્કૃત સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।